હેલો એવરીવન, એમ દીપ્તિ ક્રિશ્ચિયન ફ્રોમ SK1. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સ્ટાન્ડર્ડ 6નો સેમેસ્ટર 1નો લેસન 3 શીખવીશ. મિત્રો, આ પાઠમાં બિરજુ નામના એક છોકરાની વાર્તા છે જે નાનકડા ઉંદરથી પણ ગભરાતો હતો. આ પાઠમાં તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી ગામમાં ચોરી કરવા આવેલા લૂંટારાઓની ધરપકડ કરાવે છે. તે ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે પણ બિરજુની બહાદુરી આ પાઠ દ્વારા જોઈએ. સૌપ્રથમ હું પોએમ સમજાવીશ, જેના ડિફિકલ્ટ વર્ડ્સ આ પ્રમાણે છે. પોએમના ડિફિકલ્ટ વર્ડ્સ આ પ્રમાણે છે. બોર્ન, જન્મ થયો. સ્ટડીડ, અભ્યાસ કર્યો. ફેલ ઇલ, બીમાર થયો. એડમિટેડ, હોસ્પિટલમાં દાખલ થયો. ડાઈડ, મરી ગયો. ક્રિમેટેડ, અગ્નિદાહ આપ્યો. મેરીડ, લગ્ન કર્યા. વર્કડ, કામ કર્યું. મિત્રો, હવે હું આપને પોએમ સમજાવું છું. યુનિટ 3 ફોર્ટ એન્ડ 1, એક્ટિવિટી 1, પાઠ 3, લડ્યા અને જીત્યા, એક્ટિવિટી 1, પોએમ. મિત્રો, આ પાઠમાં મદન મંજૂર નામના વ્યક્તિની વાત આવે છે. તો ચાલો આપણે પોએમ સમજીશું. મદન મંજૂર બોર્ન એટ જનકપુર. મદન મંજૂરનો જન્મ જનકપુરમાં થયો. સ્ટડીડ એટ જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો. વર્કડ એટ કર્મપુરમાં કામ કર્યું. મેરીડ એટ જીવનપુરમાં લગ્ન થયા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, શનિવારે દાખલ થયો. વર્સ ઓન મંડે, સોમવારે તબિયત બગડી. ડાઈડ ઓન ટ્યુઝડે, મંગળવારે મરી ગયો. ક્રિમેટેડ ઓન વેનસડે, બુધવારે અગ્નિદાહ આપ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંજૂર. આ મદન મંજૂરની વાર્તા હતી. મિત્રો, હવે આપણે પાઠના અઘરા શબ્દો જોઈશું અને ત્યારબાદ હું તમને પાઠ ટ્રાન્સલેશન કરીને સમજાવું છું. યુનિટ 3, એક્ટિવિટી 4, બિરજુ ધ બ્રેવ. પાર્ટ 3, એક્ટિવિટી 4, બહાદુર બિરજુ. ડિફિકલ્ટ વર્ડ્સ, અઘરા શબ્દો. બ્રેવ એટલે બહાદુર. ફોરેસ્ટ એટલે જંગલ. ક્રોપ એટલે અનાજનો પાક. હેન્ડસમ એટલે આકર્ષક, દેખાવડું. વેલ્ધી એટલે પૈસાદાર. માઉસ એટલે ઉંદર. ટીઝ એટલે ચીડવવું અથવા ખીજવવું. કાવર્ડ એટલે ડરપોક અથવા બીકણ. મની એટલે પૈસા. ઓર્નામેન્ટ એટલે ઘરેણાં. સરપંચ એટલે ગામનો મુખી. અટેક એટલે હુમલો કરવો. વિલેજર્સ એટલે ગામના લોકો. નોટ એટલે ચિઠ્ઠી. ડેકોઇટ્સ એટલે લૂંટારાઓ અથવા ધાડપાડું. લેસન એટલે પાઠ. અફ્રેડ ઓફ એટલે નાથી ડરવું. સનસેટ એટલે સૂર્યાસ્ત. વાયર એટલે તાર. સ્ટીક એટલે લાકડી. બંડલ એટલે પોટલું. અરેસ્ટ એટલે ધરપકડ કરવી. અને કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન આપવા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનું ટ્રાન્સલેશન કરીને પાઠ શીખીશું. એક્ટિવિટી 4, બિરજુ ધ બ્રેવ. એક્ટિવિટી 4, બહાદુર બિરજુ. There was a small village in the mountains. પર્વતોને વચ્ચે એક નાનું ગામડું હતું. The name of the village was સુરજપુર. ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. સુરજપુરની ચારે બાજુ મોટા જંગલો હતા. People in સુરજપુર were happy. સુરજપુરના લોકો સુખી હતા. They worked hard and grew good crops. તેઓ સખત મહેનત કરતા હતા અને સારો પાક ઉગાડતા હતા. બિરજુ
એ યંગ મેન ઓલ્સો લિવ્ડ ઇન સુરજપુર. સુરજપુરમાં બિરજુ નામે એક જુવાન માણસ રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ. તે પૈસાદાર પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પરંતુ તે બહાદુર ન હતો. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન એ માઉસ. તે એક નાનકડા ઉંદરથી પણ ગભરાતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે ક્યારેય રાતે બહાર નીકળતો ન હતો. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ બિરજુ ધ કાવર્ડ. બાળકો તેને ખીજવતા હતા, બીકણ બિરજુ. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ એ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. એક દિવસ ગામના સરપંચે કેટલાક લૂંટારુઓ પાસેથી એક ચિઠ્ઠી મેળવી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. આજે રાત્રે અમે તમારા ગામમાં આવીએ છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તમારા બધા પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. મુખીએ ગામના લોકોને બોલાવ્યા. હી શોડ ધેમ ધ નોટ. તેમણે ગામ લોકોને તે ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. કેટલાક ગામના લોકો લૂંટારાઓ પર હુમલો કરવા માગતા હતા. સમ અધર સેડ. જ્યારે બીજાઓએ કહ્યું, વી શેલ ટ્રેપ ધેમ. આપણે તેમને ફસાવી લઈશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. તે ઊભો થયો અને તેણે મુખીને કહ્યું, સર, ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. સાહેબ, લૂંટારાઓ વિશે ચિંતા ના કરશો. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેમને પાઠ શીખવીશ. ધ વિલેજર્સ લાફ્ડ. ગામના લોકો હસવા લાગ્યા. ધ સરપંચ સેડ. મુખીએ કહ્યું, વોટ? શું? યુ વિલ ટીચ ધેમ એ લેસન. તું તેમને પાઠ શીખવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન એ સ્મોલ માઉસ. બિરજુ, તું તો એક નાના ઉંદરથી પણ ગભરાય છે. હાઉ વિલ યુ ટીચ ધેમ એ લેસન. તું કઈ રીતે તેમને પાઠ શીખવીશ? બિરજુ રિપ્લાઇડ. બિરજુએ જવાબ આપ્યો, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. આઈ હેવ એ પ્લાન. મને 10 શક્તિશાળી પુરુષો આપો. મારી પાસે એક યોજના છે. ધ સરપંચ એગ્રીડ. મુખી તેની વાત સાથે સંમત થઈ ગયા. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. તેમણે 10 શક્તિશાળી પુરુષોને બિરજુ સાથે જવા કહ્યું. આફ્ટર સનસેટ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના પ્રવેશદ્વાર પાસે એકઠા મળ્યા. ધે કેરીડ એ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. તેઓએ તારનું પોટલું અને લાકડીઓ ઊંચકી હતી. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. તેમણે તારને બંને બાજુના ઝાડ સાથે રોડની બંને તરફ બાંધ્યા. ધેન ધે હીડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. પછી તેઓ ઝાડ પાછળ જઈને સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક. તે વખતે અંધારું હતું. ધે ડીડ નોટ સી એનીવન ફોર એ લોંગ ટાઈમ. લાંબા સમય સુધી તેઓ એકબીજાને જોઈ શક્યા નહીં. લેટ એટ નાઇટ ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સબેક. મોડી રાત્રે લૂંટારાઓ ઘોડે સવાર થઈને આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. અંધારામાં તેઓ તારને જોઈ શક્યા નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન. એક પછી એક તેઓ નીચે પડી ગયા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. ધે કોટ ધ ડેકોઇટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ. તેઓએ લૂંટારાઓને પકડ્યા અને તેમને ઝાડ સાથે બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. પોલીસે લૂંટારાઓની ધરપકડ કરી. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. મુખી અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. નાવ
બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. હવે બિરજુ એ બીકણ બિરજુ ન હતો. હી વોઝ બિરજુ ધ બ્રેવ. તે બહાદુર બિરજુ હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને હવે હોમવર્ક તરીકે 2 એક્સરસાઇઝ આપું છું, જેમાં એક્સરસાઇઝ 1માં નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. હુ એટલે કોણ બોલે છે તે અને હુમ એટલે કોને કહે છે તે. દરેક વાક્યનું હું ગુજરાતી કરીશ, પછી તમારે કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. ફર્સ્ટ, કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તમારા ઘરેણાં તૈયાર રાખો. બીજું, બિરજુ ધ બ્રેવ. બહાદુર બિરજુ. 3, ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી. ઝાડ સાથે તારને બાંધો. 4, બિરજુ ધ કાવર્ડ. ડરપોક બિરજુ. 5, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 શક્તિશાળી પુરુષો આપો. 6, કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ. બિરજુની આખી ટુકડીને અભિનંદન. 7, યુ આર અફ્રેડ ઓફ ઇવન એ માઉસ. તું ઉંદરથી પણ ગભરાય છે. 8, ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ. બિરજુ સાથે જાઓ અને તે જે પ્રમાણે કહે છે તે કરો. કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ. આવો અને લૂંટારાઓની ધરપકડ કરો. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. ઝાડ પાછળ સંતાઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સરસાઇઝ 2 આપેલી છે, જેમાં નીચેના વિધાનોના ટ્રુ અને ફોલ્સ લખવાના છે. જો વાક્ય ખોટું હોય તો ફોલ્સ અને વાક્ય સાચું હોય તો ટ્રુ લખવાનું છે. પહેલું વાક્ય, બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ. બિરજુને રાતે બહાર જવું ગમતું હતું. બીજું વાક્ય, ધ ડેકોઇટ્સ લિવ્ડ ઇન સુરજપુર. લૂંટારાઓ સુરજપુરમાં રહેતા હતા. 3, બિરજુ આસ્કડ ધ સરપંચ ફોર 10 મેન. બિરજુએ મૂકીને 10 માણસો વિશે કહ્યું. 4, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ. બિરજુ અને તેના મિત્રોએ લૂંટારાઓને પકડી લીધા. 5મું વાક્ય, ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પોલીસે બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. મિત્રો, આઈ હોપ કે તમને પાઠમાં સમજ પડી હશે અને જે 2 એક્સરસાઇઝ આપેલી છે તે સૌએ પાઠ સમજ્યા તે આધારે તમારે એક્સરસાઇઝ 1 અને 2 કમ્પ્લીટ કરવાની છે. થેન્ક યુ સો મચ. અસ્તુ.